રાજકોટમાં શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા મનપા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરતા તત્વો સામે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહીની જાહેરાત કરી છે. રાજકોટના મેયર ડોક્ટર નેહલ શુક્લાએ ભેળસેળયુક્ત ખોરાકનું વેચાણ અને ઉત્પાદન કરતા લેભાગુ તત્વોને આતંકીઓ સાથે સરખાવ્યા છે અને ખુલ્લી ચેતવણી પણ આપી છે કે શહેરમાં આજથી જ પૂરા એક વર્ષ માટે એક વ્યાપક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે, જે અંતર્ગત હવેથી શહેરના તમામ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાશે. જે કોઈ સ્થળે ભેળસેળ થતી હોવાનું સામે આવશે તે બધા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મેયરની જાહેરાત બાદ મનપાનું ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી શહેરની અનેક હોટેલ અને રેસ્ટોરન્ટ પર તપાસ કરી હતી. નાના મવા સર્કલ પાસે આવેલ FBK રેસ્ટોરન્ટમાં દરોડો પાડ્યો હતો, જેમાં પાસ્તા, પનીર સહિતની ખાદ્ય ચીજોનો નાશ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં ભેળસેળિયાઓને ડામવા મનપા દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં મેયર દ્વારા થોડીક વાર પહેલાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં જે ભેળસેળિયા હોય તેમના વિરુદ્ધ ખાસ ડ્રાઈવ યોજવામાં આવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ મનપાનું ફૂડ વિભાગ દ્વારા ખાસ અનેક સ્થળો પર ચકાસણી કરવામાં આવી છે, જેમાં નાનામાં સર્કલ પાસે આવેલ FBK રેસ્ટોરન્ટ છે તેમાં મનપાના ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે, જેમાં અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવે છે. આજે દ્રશ્ય બતાવી રહ્યો છું, પાસ્તા સહિતના અનેક ચીજના કટકા છે તેમને અત્યારે નાશ કરવામાં આવ્યો છે. મારી સાથે આરોગ્ય અધિકારી છે, તેમની સાથે વાત કરીશું. શું નામ સાહેબ આપનું? મારું નામ રાજુલ પરમાર છે, ફૂડ સેફ્ટી ઓફિસર, રાજકોટ મહાનગરપાલિકા. ખાસ તો નાના મવા સર્કલ પાસે FBK રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં છે. કેટલો જથ્થો નાશ કરવામાં આવ્યો છે? અંદાજિત 20 કિલો જેટલો અત્યારે આપણે જથ્થો છે આપણી નજર સામે, જે પ્રીપેડ ફૂડનો, જેમાં ખાસ કરીને પાસ્તા છે, પનીર છે, મંચુરિયન છે, રોલ્સ છે, બધા અલગ અલગ ચપાટી, બેકરી આઇટમ્સ છે, નૂડલ્સ છે, સ્પેગેટી છે, આ બધા જે લોટ ને એ પ્રકારના જે તત્વો છે એ બધા, અને ઉપરાંત એક શેઝવાન સોસ છે એ આપણે નાશ કરેલ છે. ખાસ તો આ પાસ્તા છે, ગઈકાલે રાતે બનાવેલા છે, આજે લોકોને જમવામાં આપશે. આનાથી લોકોને કેટલું નુકસાન પહોંચે? જનરલી આપણે પાણીના સંપર્કમાં આવતી વસ્તુઓ જે છે તો એમાં તરત જ થોડા કલાકોમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે જે કહીએ આપણે ગ્રોથ શરૂ થઈ જતો હોય છે, પણ યોગ્ય સ્ટોરેજ ન કરવામાં આવે ને આમાં ખુલ્લા જે રાખેલા છે અને એમાં ક્રોસ કન્ટામિનેશન થાય, એ થોડીક હાઇજેનિક કન્ડિશન ધ્યાનમાં લઈને અત્યારે નાશ કરવામાં. ઉપરાંત અંદર ઉપર કોઈ ટેગિંગ પ્રકારનું હતું કે ક્યારે બનાવેલું છે. ઉપરાંત આપણે જોઈએ છીએ આ પ્રીપેડ કરેલી વસ્તુઓ જે છે, આ પણ એ પણ એમનું જે કેવું છે એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે તમને આવું પબ્લિક ખાય, આ આડો કઠણ જેટલું છે, આવું કોઈ પબ્લિક ખાય તો હોટલ રેસ્ટોરન્ટ માલિકને શું દંડ ફટકારવામાં આવશે, શું કાર્યવાહી કરવામાં આવશે? એમને દંડ ફટકારવામાં આવશે, એમને નાશ પણ અત્યારે આપણે કરીએ છીએ, બરાબર, નોટિસ પણ આપવામાં આવશે. ભવિષ્યની અંદર આ પ્રકારનું કરશે તો એની અંદર આપણે સીલ કરવાની પણ કાર્યવાહી આપણે કરવામાં આવશે. આ પ્રમાણે સુધારો નહીં જોવા મળે તો. ખાસ તો આ ગઈકાલે રાતે બનાવેલા છે, આ રબડ જેવા થઈ ગયા છે, આજે પીરસવામાં આવશે લોકોને. આ તો મેયરના આદેશ બાદ મનપાની ફૂડ વિભાગની ટીમ દરોડા પાડવા આવી છે. એ પહેલા તો આવું પીરસાતું હતું જ ખરા જ ને? આપણે અત્યારે એમને જે સૂચના આપીશું એ પ્રમાણે સ્ટોરેજ અંગેની પહેલાં સૂચના આપીશું, કારણ કે જે પ્રમાણે આપણે જે સ્ટોરેજમાં જોયું છે એમને ઉપર આપણે રો મટીરિયલનું સ્ટોરેજ પણ જોયું, અને પછી અત્યારે આપણે પ્રિપરેશન આપણે જોવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણી પાસે જે સામે જે વસ્તુઓ મળેલી છે એનો આપણે સદંતર નાશ જ કરીશું. કે જો આનો ટેગિંગ પ્રોપર હોય તો એમને ખુલાસો જે એમને પૂછતા એને સંતોષકારક જવાબ નથી આપ્યો, એટલે આપણે આનો નાશ કરીશું. આમની વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે તો આપણે પહેલાં નાશ કરીએ છીએ, એમને નોટિસ આપવામાં આવશે. કેટલા કિલો આ જે અખાદ્ય ખોરાક છે? અંદાજિત આ બધું જ મળી, પ્રીપેડ ફૂડ ને બધું જે સોસ છે મળીને 20 કિલોની આસપાસ. આપણી સાથે હોટલ માલિક છે, તેમની સાથે પણ વાત કરશું. આપનું નામ શું? અર્જુનસિંહ. ખાસ તો આ અખાદ્ય ખોરાક ઝડપાયો છે, આ તો મનપાની ફૂડ વિભાગની ટીમ દરોડા પાડવા આવી, નકર ત્યાં લગીશું આવું જ પીરસાતું હતું રબડ જેવા. આપણે ત્યાં છે ને કરણભાઈ, હરરોજ રાતના છે ને પ્રોપર પ્રિપરેશન થાય છે, એ જ વસ્તુ થઈ જાય. સવારના પોરમાં ડમ્પનો ટાઈમ છે, આજનો સવારનો ટાઈમ છે. સવારના ટાઈમમાં તમે પણ હતા, તમે પણ હાજર, તમે જોયું કે ક્લીન ફ્લીમ ને બધું પ્રોપર મારીને રાખેલું છે, બરોબર. તો તોય છતાં સાહેબ એમ કહે છે કે આમાં થોડુંક પાણીનો ભાગ અડી ગયેલા થાય, એટલે આપણે એ પ્રમાણે આપણે તરત દમ કરાવવાનું સાહેબને જ આપણે આપ્યું છે. એ સિવાય સાહેબે આપણું સ્ટોર ચેક કર્યું, બધા એરિયા ચેક કર્યા, બધી જગ્યાએ ક્લીનલીનેસ એકદમ પરફેક્શનમાં છે. આ બાબતે પણ કેવું છે કે આ બાબતે પણ આપણે એમને બતાવ્યું છે, પણ એમને મનમાં હિચકિચાહટ છે, એટલે આપણે એવું થાય છે કે કાંઈ વાંધો નહીં, આ વસ્તુને આપણે ડમ કરી દઈએ તો સારું રહેશે. અને તમે એવું માનો છો અખાદ્ય ખોરાક નથી આ? તમે માનો છો અખાદ્ય ખોરાક નથી આ? હા, ખાદ્ય ખોરાક જ છે. આ વસ્તુ કેવી છે કે અમારી ત્યાં ફેન્સ બેક આ જે મંચુરિયન હતા તે અત્યારે લોકોને પીરસાત તો અખાદ્ય નો રહે? હા કરણભાઈ, તમે ખુદ તમે અત્યારે જોયેલા છે, તમે ખુદ અત્યારે ચેક કરેલા છે, તમે ખુદ અમને પહેલેથી જાણો છો, તમે બધા, તમને ખ્યાલ છે કે FBKમાં ક્યારે પણ એકે વસ્તુ ખરાબ, ખોટી, ખરાબ એકે તમે ખુદ અત્યારે અમારા કિચનમાં, લાઈવ કિચન તમે જોઈ શકો, અત્યારે કિચનમાં એક પણ જગ્યાએ અમારે ત્યાં વેસ્ટ મટીરિયલ નથી, અમે કલરનો યુઝ કર્યો છે.
તો એ સાહેબને જો અનુકૂળ નહોતું એટલે આપણે એ પણ આપણે વસ્તુ ડમ્પ કરી નાખી છીએ. ખાસ તો આ આસ્થા છે. આ ગઈકાલે સાંજે પાણીમાં આ કાલ રાતના આજે લોકોને પીરસો. આજે આ પ્રિપેરેશનમાં તમે પણ જ્યારે આવ્યા ત્યારે તમે જોયું તો આ ક્લીન ફિલ્મ ઉપર એકદમ પ્રોપર લગાવીને રાખવામાં આવ્યા હતા. એકદમ પ્રોપર હતું. એમાં નીચે આપ પણ જોવો છો કે એક્સપાયરી ડેટથી માંડીને બધી વસ્તુ એમને મેન્શન કરેલી હતી. તોય છતાં આવું પબ્લિકને ખવડાવાય ખરા? પણ આમાં તમને એમ જ કહે છે કે આમાં અમારે એકે એન્ડથી અમે ક્યાંય આમાં ખરાબ કે ખોટો માલ આપણે કોઈ પણ આપ્યું નથી. તમે ખુદ અહીંયા આપ આવેલા છો અને આપ જોવો છો. સારું, ચલો, થેન્ક યુ. જે રીતના મનપાની ફૂડ વિભાગની ટીમ દ્વારા FBK રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યો છે, જેમાંથી અખાદ્ય ખોરાકનો છે તે નાશ કરવામાં આવ્યો છે. કેમેરામેન વિજય મકવાણા સાથે કરણ જોગલ, અબ તક ચેનલ, રાજકોટ.